નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 17/8/2024 વાર શનિવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો ભારતના કયા રાજ્યમાં આભ ફાટી ગયું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળી રહ્યો છે। આવામાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। તો આ સાથે જ બંગાળની ખાડીમાં સર્જાનારા લો પ્રેશર એરિયાની અસર ગુજરાતના કયા ભાગોમાં થવાની છે અને ક્યાં ભારે વરસાદ પડવાનો છે તે અંગેની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગના વૈજ્ઞાનિક એવા રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આગામી 4 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। જ્યારે 5મા દિવસે એટલે કે 21મી તારીખના રોજ ભારે વરસાદની સંભાવના રહેલી છે અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। વધુમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાનો છે। તો 22 તારીખની જો વાત કરવામાં આવે તો 22 તારીખે પણ નવસારી અને વલસાડના વિસ્તારો, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાનો છે। તો આ સાથે જ થંડરસ્ટોર્મની પણ વોર્નિંગ આપવામાં આવી છે। સાઉથ બાંગ્લાદેશ અને બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા છે, જ્યારે આગામી સમયમાં તેની મૂવમેન્ટ બિહાર અને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તરફ આસપાસ રહેવાની છે, જેને લીધે ગુજરાત રિજનમાં 21 અને 22 ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો પવનની ગતિ 30 થી લઈને 40 કિમી પ્રતિ કલાકની રહી શકે છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે 17 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। મિત્રો, અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં 17 થી લઈને 22 દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે। વધુમાં તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। બનાસકાંઠાના દાંતા, અંબાજી, અરવલ્લીના શામળાજી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો આ સાથે જ અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણના સમી, હારીજ આ વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે। 17 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે। આ સિવાય તેમણે કરેલી આગાહી પ્રમાણે 2 વરસાદી સિસ્ટમને લઈને 22 થી લઈને 30 ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાનો છે। તો બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્રના કારણે 22 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન, ગુજરાતમાં વરસાદ તબાહી મચાવી શકે છે। અગાઉ અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે। ઓક્ટોબરના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો 17 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાનો છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે, જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા તેમણે જણાવી છે। મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો એક તરફ ગુજરાતના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં અનરાધાર વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। હવામાન વિભાગે પ્રદેશના 12 જિલ્લા પૈકી 10 જિલ્લામાં આગામી 20 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે। અહીં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 58 માર્ગો બંધ થઈ ગયા છે। શુક્રવારે રાત્રે શિમલા જિલ્લાના રામપુર વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું, જેથી 30 મીટર લાંબો માર્ગ ધોવાઈ ગયો હતો। જોકે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ હોવા છતાં
કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે માર્ગો ધસી જતા નેશનલ હાઈવે નંબર 5 બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી કિન્નૌર જિલ્લા શિમલાથી સંપર્ક વિહોણો બની ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદ 22 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે. હિમાચલ પ્રદેશમાં આવેલા શિમલામાં 19, મંડીમાં 14, કાંગડામાં 12, કુલ્લુમાં 8, કિન્નૌરમાં 3 અને સિરમૌર અને લાહોલ તેમજ સ્પીતિ જિલ્લામાં એક માર્ગ બંધ છે. વરસાદને લીધે એકત્રિત વીજળી અને 4 પાણી પુરવઠા યોજનાને નુકસાન થયું છે. સરકારી ડેટા પ્રમાણે 27 જૂનથી શુક્રવાર વચ્ચે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 120 લોકો માર્યા ગયા છે. આ સિવાય રાજ્યમાં આશરે 1129 કરોડ રૂપિયાનો ખર્ચ થયું છે. લાહોલ સ્પીતિ જિલ્લાનું કેલોંગ હિમાચલ પ્રદેશમાં સૌથી ઠંડુ સ્થાન છે, જ્યાં રાત્રિનું તાપમાન 10.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ઉના સૌથી ગરમ સ્થાન રહ્યું હતું. મળતી માહિતી પ્રમાણે હિમાચલના કુલ્લાના નિરમંડ, સેંજ અને મલાણામાં અચાનક આવેલા પૂર પછી મંડી અને શિમલામાં 23 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. તો રામપુરની આસપાસ શૂન્ય ડેમ અને સતલજ નદીના કિનારે 4 મૃતદેહ મળી આવ્યા છે. શિમલાના એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં આશરે 14 લોકોનો કોઈ પત્તો નથી. હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ 18 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી જો મેળવવામાં આવે, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા, લખપત, ભડલી, નલિયા અને માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો, ઓખાના છૂટાછવાયા વિસ્તારો, ભાણવડના વિસ્તારો, આ બાજુ જેતપુર, જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો, કેશોદના વિસ્તારો, ઉના અને તુલસીશ્યામના વિસ્તારો, રાજુલા, મહુવા, તળાજા અને ખડશલિયાના વિસ્તારો, સોનગઢ, ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ મોરબીના અમુક વિસ્તારો, નવલખી, માલીવાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી, પાટસણ, પાલનપુર, થરાદ અને સુઈગામના વિસ્તારો, દિયોદર, પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો, ચાણસ્મા, મોઢેરા, મહેસાણા અને વડનગરના વિસ્તારો, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો, હિંમતનગર, મોડાસા, માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર, કડી અને અમદાવાદના વિસ્તારો, મહેમદાવાદ, કપડવંત, બાલાસિનોર, બાયડના છૂટાછવાયા વિસ્તારો, ડાકોર, ગોધરા અને પીપલોદના અમુક વિસ્તારો, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, ચાંપાનેર, છોટા ઉદેપુરના છૂટાછવાયા વિસ્તારો, આ ઉપરાંત વડોદરા, આણંદ અને તારાપુરના વિસ્તારો, કરજણના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા, સુરત અને વ્યારાના અમુક વિસ્તારો, આહવા, સાપુતારા, વાસદા, બાવઠન અંબોસી, કપરાડા, વાપીના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે. હવે મિત્રો 18 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખાવડાના વિસ્તારોમાં 20, લખપતના વિસ્તારોમાં 26, નલિયાના વિસ્તારોમાં 23, તો ભડલીના વિસ્તારોમાં 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો માંડવીના વિસ્તારોમાં 20 અને ગાંધીધામના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 15, સલાયાના વિસ્તારોમાં 20, દેવભૂમિ દ્વારકામાં 21, ભાણવડના વિસ્તારોમાં 17, તો પોરબંદરના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 14, વેરાવળના વિસ્તારોમાં 15, ઉનાના વિસ્તારોમાં 16, મહુવાના વિસ્તારોમાં 15, અલંગના વિસ્તારોમાં 12, તો ભાવનગરના વિસ્તારોમાં 8 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 9, ગોંડલના વિસ્તારોમાં 11, જસદણના વિસ્તારોમાં 10, તો બોટાદના વિસ્તારોમાં 9 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજકોટના વિસ્તારોમાં 11, ચોટીલાના વિસ્તારોમાં 11,
સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 11, તો મોરબીના વિસ્તારોમાં 11 અને કુડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 10, થરાદના વિસ્તારોમાં 12, રાધનપુરના વિસ્તારોમાં 14, મહેસાણાના વિસ્તારોમાં 8, હિંમતનગરના વિસ્તારોમાં 6, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં 9 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 7, વિરમગામના વિસ્તારોમાં 11, ધોળકાના વિસ્તારોમાં 7, નડિયાદના વિસ્તારોમાં 7, ગોધરાના વિસ્તારોમાં 7, લુણાવાડાના વિસ્તારોમાં 7, તો દાહોદના વિસ્તારોમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં 9, વડોદરાના વિસ્તારોમાં 8, બોડેલીના વિસ્તારોમાં 9, તો આમોદના વિસ્તારોમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજપીપળાના વિસ્તારોમાં 11, ભરૂચના વિસ્તારોમાં 10, સુરતના વિસ્તારોમાં 13, વ્યારાના વિસ્તારોમાં 10, આહવાના વિસ્તારોમાં 11, તો વલસાડના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે.